મેલડી માતાએ નમસ્તસ્યૈ। મા મેલડી સૌનું કલ્યાણ કરે। જય માડી। ગુરુ કૃપાની દેવીને ભજો 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 ભજો। બાબુ માળીની દેવીને તમે નમો। શ્રી નવીન વ્યાસ લેખિત દિગ્દર્શિત દ્વિઅંકી નાટક દીકરો ભૂલ્યો મા બાપને। દીકરો ભૂલ્યો મા બાપને। સુરત રૂડા શહેરમાં જાજો, જય માડીને જઈને કેજો। સુરત રૂડા શહેરમાં જાજો, જય માડીને જઈને કેજો। કાગળિયો મારા દખનું દેજો, મેલડી મારી માત છે। હે ગુરુ કૃપા ગોખવાડી, બાબુભાઈ ના રુદિયે રમનારી, સૌની તું સંભાળ લેતી, મેલડી મારી માત છે। સુરત રૂડા શહેરમાં જાજો, જય માડીને જઈને કેજો। કાગળિયું મારા દખનું દેજો, મેલડી મારી માત છે। તારો જય જય થાતો, સર્વે લોક તારું પૂજન કરતા, સમરે તું માં સહાય દેતી, મેલડી મારી માત છે। હે જેતને માં નમન કરતા, માડી એમની ખબર્યું લેતી, વગડે તું માં ભેડી થાતી, મેલડી મારી માત છે। તમે કયો દાદા, આ તમારી જીભ છે ને સ્વાદીલી છે, જે કહેવાય તે લ્યો બોલો જય માડી। એમ કર, એ વણેલા ગાંઠિયા બનાવ, બરાબર ને કાશીમાં? ઓવે મને તો વણેલા ગાંઠિયા બહુ ભાવે ને, એમાંય ઘોઘાના હાથના વણેલા ગાંઠિયા હોય ને તો ભાઈ ભાઈ। ઓહો, એ આ બહુ વખાણ કરો માં, ક્યાંક વખાણી ખીચડી દાઢે ચોટશે। લ્યો હેંડો તો હું ઉપડું ને ગાંઠિયા વણવા બેસી જાઉં, જે કહેવાય તે। હા હા હા, એટલે ટાણા હર આ ગરમ ગરમ ગાંઠિયા ખાઈ નાખીએ। ઓવે ઓવે લ્યો બોલો જય માડી। જય માડી બેટા, જય માડી। જે કહેવાય તે। કેવો ભોળુડો ને તરવડિયો છોકરો છે, જાણે પોતાના ઘરડા માવતરની સેવા કરતો હોય ને તેમ આપણા જેવા અજાણ્યા વૃદ્ધોની સેવા કરે છે આ ઘોઘુ। હા, અરે એને બિચારાએ ક્યારેય માત પિતાનો પ્રેમ નથી જોયો ને, એટલે આપણા જેવા વૃદ્ધોને માવતર માનીને રૂડી સેવા કરે છે ઘોઘો। બાકી તો ઠાકર કરે ઠીક। હે ભાઈ, આ ઘોઘો અહીંયા કેવી રીતે આવ્યો? નોકરી કરે છે? આ હજી એની આટલા વર્ષે આપણને ખબર કાંઈ ન પડી। અરે બેન, નોકરી કેવી ને વાત કેવી, જેમ આપણા જેવા વૃદ્ધોને છોકરા આવે દીકરા આવે તરછોડ્યા ને, એમ નાની ઉંમરે ઘોઘાને એના માવતરે તરછોડ્યો।
બાકી તો ઠાકર કરે ઈ ઠીક. અરરરરરર માવતરનો જીવ કેમ હાયલો હશે આવા આવા સંસ્કારી સપૂતને તરછોડતા. શ્રી હરિ શ્રી હરિ. એકલા રે આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના એકલા જવાના. હલો, આઈ એમ ઘોઘો ફ્રોમ શાંતિધામ. હુ આર યુ? હે શું? વડોદરાની બસ ક્યારે ઉપડે? એ તારી જાતના ઘોઘલા, એલા ભાઈ આ બસ સ્ટેશન નથી. હે શું કીધું? તો મેહાણાની બસ ક્યારે ઉપડે એમ? એલા ભાઈ તારે જ્યાં ઉપડવું હોય ત્યાં ઉપડ ને. બોલકો છે હો, ઠીક, મારો ઠાકર કરે ઈ ઠીક. મને શું કામે બચાવ્યો? મને મરવા દ્યો, મારે જીવવું નથી. આ હળાહળ કળયુગમાં કોઈ કોઈનું નથી. મને મરવા દ્યો, મને મરવા દ્યો. એ જે કહેવાય તે. એ ડોહા, આ હું મરવું મરવું કર્યા કરો છો? એ મરશો તો જીવના જાઓ, જીવના. આ કોઈ ભોજ્યો ભાઈ યાદ નહીં કરે. એ ભૂલાઈ જાઓ પૃથ્વી પરથી, જે કહેવાય તે. બસ બસ મને બધાય ભૂલી જાય ને એટલે જ કુએ પડવા ગયો તો. કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ. મને મરવા કેમ ન દીધો? તમે બધાય ભેગા થઈને મારું મોત બગાડ્યું. હે ભગવાન, કેમ મને જીવતો રાખ્યો? કેમ મને બચાવ્યો? તમે બધાય મને કેમ બચાવ્યો? ઓહોહોહો, એ જે કહેવાય તે. એ અમે નહીં, આ વિધાતાએ તમને બચાવ્યા. વિધાતાએ એ હજી તમારી કુંડળીમાં વધુ જીવવાનું લખાણું હોય છે, સમજા? અરે અજાયણા ભાઈ. હે અજાયણા ભાઈ? એ જે કહેવાય તે. મારું નામ ઘોઘો છે, ઘોઘો. શું? હા, આ મયરા જેવી જિંદગી જીવવા કરતા આ કાયાને છુટકારો દઈ દે ને એટલે ના જોવું ને ના દાજવું. અરે પણ અધમુઆ થયા તો એ તે પછી ચાકરી કોણ કરશે ડોહા? એ જે કહેવાય તે. અરે અરે ચાકરી કરનારા તો પારકા થઈ ગયા એટલે જ તો હું મરવા નીકળો ભાઈ. ઓહો હો હો હો, એ આ તમારી અગમ નિગમ જેવી વાતું આ ઘોઘાના કોઠે નહીં ચડે. પણ હવે તમે સુરક્ષિત જગ્યાએ આવી ગયા એટલું હું જાણું. બાકી છે ને આ ઘોઘામાં બહુ લાંબી ન હોય, સમજાણું? એ જે કહેવાય તે. ભાઈ પેલા તું મને એ કે અહીં કેમ લાવ્યો? મને છોડી દે, મને છોડી દે, મને જવા દે મારા મારગડે. એ ડોહા, એ તમે હાચા મારગડે જ આવી ગયા છો. અહીંયા આવ્યા એટલે જલસા જલસા, સમજાણું? કાંઈ જે કહેવાય તે. એ મારે જલસા નથી કરવા. હવે તો એક જ કામ, આ કંચન રૂપી કાયાનો ત્યાગ. મરવું એ જ મનની ઈચ્છા. છોડી દે, છોડી દે ભાઈ. શું? આંગણે આવેલ અતિથિને છોડી દઉં? એ તો શાંતિધામના વૃદ્ધાશ્રમ પર કાળો ડાઘ લાગે, કાળો ડાઘ ડોહા. જે કહેવાય તે. વૃદ્ધાશ્રમ? હા, વૃદ્ધાશ્રમ. એ જેને કોઈ નો હંગરે એને આ શાંતિધામ હંગરે ને તમને સાચો પ્રેમ આપીને હૈયું છલકાવી દે. એવું છે આ રૂડું તીરથધામ, સમજા? લ્યો બોલો જય માળી. જય માળી? હા, ઈ બાને માનું નામ લેવાઈ જાય ને વિપતું બધી ભાંગીને ભૂકો થઈ જાય, જે કહેવાય તે. તું તું મને વૃદ્ધાશ્રમમાં લાવ્યો? ના ના ના, મારે અહીં નથી રહેવું. મને જવા દે, મને જવા દે. અરે હું ભલો ને મારો મારગડો ભલો. એ ડોહા, એ હવે આ તમારા મગજમાંથી છે ને આ મરવાના વિચાર કાઢી નાખો ડોહા.
એ મને કાંઈ નથી સમજાતું, મારી બુદ્ધિ બેર મારી ગઈ છે બસ. તો હવે આ તમારી બુદ્ધિને એક જ વ્યક્તિ ઠેકાણે લાવશે, જે કહેવાય તે. વ્યક્તિ કોણ? એ અમારા ઠાકર દાદા. ઈ તમને સમજાવી પટાવીને હારા મારગડે લાવશે, જોજો ને. લ્યો બોલો જય માળી. ઠાકર દાદા? હે ભગવાન, મને ક્યાં લાવ્યા? હવે ઘોઘાથી ચડ્યા હતા ઠાકર દાદા, એને સાંભળવા. હવે એ ઠાકર કરે ઈ ઠીક, લ્યો એને બોલાવું. અને તમે થોડા મૂંગા રેજો ડોહા, જે કહેવાય તે. શું કીધું? શું? હું મૂંગો રહું? તારી તો ચૂપ. શાંતમ 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 શાંતમ. તો નીલકંઠે એક ઝાટકે બચાવી નહીં લાવ્યા, બરાબર ને? બરાબર બરાબર. આ પૂરી સગવડ ભૈરા સ્વર્ગાશ્રમમાં તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે. જીવન હસતું રમતું થઈ જશે, કે જાણે ફરીવાર બાળપણે ટોક્યું ના કર્યું હોય. હા 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 હા. પણ એક વાત ખાસ યાદ રાખવાની, આ વૃદ્ધાશ્રમને આપણું ગણી એને સ્વીકારી લેવાનું, હા. બધા નીતિ નિયમોને ચુસ્તપણે પાલન કરવાનું, હા હો. ને સૌને સંગાથે આ જીવન જીવી જવાનું. એટલે દુઃખના દિવસો જાય ભાગ્યા ને સુખનો છાંયણો આવે ઢુકડો. ભલે ભલે, પણ ઠાકર દાદા, આ તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો. અરે ડોહા, આભાર માનો હોય ને તો મહાદેવનો માનો, કે જેને તમારી કઠણાઈને ભગાડી દીધી. હે લ્યો તઈ કરો આરામ. ને હા, હવે મનમાંથી ક્રોધને કાઢી નાખજો હો. શ્રી હરિ શ્રી હરિ. હા 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 બેન, હા. હાસ, ચાલો, બધું સાંગો પાંગ પાર ઉતરી ગયું. પણ ડોહાને કારમો ઘા લાગ્યો છે. ઠીક, જેવા જેના નસીબ. બાકી તો મારો ઠાકર કરે ઈ ઠીક. હે લ્યો દાદા, આ સેકલ સુવાદાણા ખાવ એટલે ખાધેલું પચી જાય. અરે પણ આ રામજી ડોહા ક્યાં ગયા? એ આરામ કરવા રૂમમાં ગયા છે. ગોગા, ડોહાના રુધિરે મોટો આઘાત લાગ્યો હોય ને એવું લાગે છે. હા હો દાદા, એટલે તો મરવા હાલી નીકળાતા. કઈ કારણ કીધું? ના, એને સાચું કહેતા કદાચ શરમ આવતી હોય, અથવા તો આ ઘરની વાત છે ને એને મનમાં ધરબી દેવા માંગતા હોય. જે હોય તે, હા, આપણે એને પૂછીને દુઃખી નથી કરવા. બાકી તો ઠાકર કરે ઈ ઠીક. પણ દાદા, આ ડોહા તમારા સંગે રહેશે ને એટલે ધીમે ધીમે હમ ધૂઈ ભૂલી જાય, જોજો ને. લ્યો તઈ, હવે તમે આરામ કરો, થાકી ગયા હશો ને. અરે ગુગા, થાક કેવો ને વાત કેવી. દાદા, એ તમે નિરાતે અહીંયા બેસો, હું તમારા પગ ચંપી કરી દઉં, જે કહેવાય તે. લ્યો બોલો જય માળી. જય માળી. રેવા દે, બસ બસ, રેવા દે, તું થાકી ગયો હોય. જા, તું આરામ કર. અરે દાદા, આ તમારી સેવા કરતા કરતા થાક ન લાગે, ઉલટાનો થાકે ભાગી જાય, જે કહેવાય તે. ઓહો, તને નહીં ભોગાય હો. બાકી ઠાકર કરે ઈ ઠીક. એ ઠાકર તો કાયમ ઠીક જ કરે છે, એટલે તો આ મારા જેવો બોઘો ગોગો બની ગયો. એ આ અનાથ છોકરાને કેવું માનપાન અપાવ્યું હે તમે. અરે ગોગા, આ તારી સેવા ફળી છે, સેવા. તે અમારા જેવા દુખિયા માવતરની દુઆ લીધી છે. તું છે ને તારી મહેનત પર આગળ વધ્યો છે. એ બસ બસ બસ, લ્યો હવે જાઓ તમારા રૂમમાં ને મીઠી નીંદર ખેંચી લ્યો, એટલે ખાધેલું પચી જાય, જે કહેવાય તે. લ્યો બોલો જય માળી. જય માળી, જય માળી. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધતા. અરે રે મારા ધણી, તમે તો સ્વર્ગે સીધા આવી ગયા, પણ જુવાન જો દીકરાને ભેગા લેતા ગયા. અરે હજી તો
એ કાચી વયનો કુમળો પણ માંડ માંડ સંસાર યાત્રા એણે શરૂ કરી ત્યાં અન્ન જળ પૂરા કરી નાખ્યા. અને એના કરતા મને લઈ ગયા હોત તો તમે ને આપણો દીકરો વયા ગયા. એને આજે 5 વર્ષ વીતી ગયા ને હું અહીં રડતી રહી, પણ મારું મોત ના આવ્યું. હું દુઃખના દરિયામાં ખાબકી છું. તણી કોના છાજ્યા લઉં? તણી નાખે દીકરાના. વિધાતાએ કારબો આગળ દઈ દીધો. મારો ચૂડી ચાંદલો નંદવાડો ને કોળ દીપક રૂપી દીકરાને ગુમાવ્યો. હે મારા ધણી, હે મારા વિસામા, હે મારા દીકરા, મારા બાળ. આજે કાળોતરો દિવસ પાછો આવ્યો. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. અરે પ્રભુ, અમારા સુખી પરિવારની તને ઈર્ષા આવી કે એક ઝાટકે 2 જીવ લઈ લીધો. અરે મારા દીકરા કરતા મને લઈ લેવી હતી ને, એ મારા ભગવાન. આમ રડો કા તમે? કાશીમાં, આ તમે આમ રોવો છો ને એ મારાથી નથી જોવાતું. બોલો, કોણે કીધું? અરે મારા દીકરા, મને કોઈએ કાંઈ નથી કીધું. તો પછી આ રડવાનું કારણ? મારા ગયેલાની વાહે રડું છું. મારો માળો પીકી નાખનાર ચિત્રગુપ્તની સામે રડું છું. માળો પીકી નાખ્યો? કાઈ સમજાણું નહીં કાશીમાં. અરે ભાઈ, મેં તમને મારી વિપત ભરી કહાની કીધી જ છે ક્યાં કે તમને ખબર હોય? માડી, પેલા આ તમારા આહુડા લોહી નાખો. લ્યો આ થોડુંક પાણી પીને હિંમત રાખીને વાત કરો, જે કહેવાય તે. ભાઈ, આજથી બરોબર 5 વર્ષ પહેલા આજ કાળોતરી તારીખે ને આજ દિવસે એક અકસ્માત થયો તો, જેમાં એક મારા ધણી ને બીજો મારો કુળદીપક દીકરો એની આજે તિથિ છે. એટલે એ બધાને યાદ રાખીને આંસુડા ચાલુ થઈ ગયા. મારા જેવો કારવો આઘાત કોઈની માથે ન પડે, કોઈની માથે ન પડે. અકસ્માત? ઓ હા ભાઈ, અમારો સંસાર સુખરૂપ હતો. અમે 2 માણા ને એક દેવ જેવો દીકરો, આ અમારો પરિવાર. દીકરાના હોશે લગ્ન કર્યા ને ઘરમાં વહુને પણ લાવ્યા. અમે પૈસે ટકે સુખી ને સંસાર યાત્રામાં સુખી. વહુએ બિચારી સેવા કરે એવી સંસ્કારી મળી. બાંધકામના કોન્ટ્રાક્ટનો અમારે ધંધો.
બાપ દીકરો સાથે મળીને ધંધો કર્યા કરે. જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટ મળે ત્યાં દરરોજ વાહન લઈને જાય. રાત વરાત વેલા મોડા ઘરે પાછા આવે વાહ માળી વાહ, ભગવાને સુખે દીધું ને. ને પડવારમાં છીનવીએ લીધું. એક ગોચારા દિવસે મોટરસાયકલમાં બાપ દીકરો રાતના ઘરે આવતા હતા. ત્યાં રસ્તામાં ટ્રકવાળો અથડાવીને ભાગ્યો ને બાપ દીકરાના ત્યાં ને ત્યાં અકસ્માતમાં મોત નીપજ્યા ને અમારા કરમ ફૂટ્યા ને એક સાથે ઘરનો મોભી ને કુળ દીપક લાંબી જાત્રાએ હાલ્યા ગયા. બસ કોટ ભરી દીકરાની વહુ ને હું અભાગડી આ ઘરમાં વધ્યા. શિયરે ઓહો ભગવાન ભગવાન, કેવા કેવા દુખડા આપ્યા તમને. હા ભાઈ, હજી આ કારમાં આઘાત રૂજાડો નથી. ત્યાં 6 થી 7 મહિના પછી વહુના માવતરની ચડામણીથી વહુએ બધી જ મિલકત તાક ધમકી આપીને પોતાના નામે લખાવી લીધી ને મેં કાગળમાં સહી કરી નાખી. પછી ગરજ મટી જતા ઘરમાંથી મને તગડી મૂકી ને હું પટકતી આવી ચડી શાંતિધામમાં. ભાઈ, આવા દુકડાને કાળજી ધરવીને જિંદગી ગુજારું છું, પણ આજ મને રડી લેવા દો, મને મન ભરીને રડી લેવા દો. કાશીમાં, અરે બધું ઈશ્વરને આધીન છે. આ જીવન મરણનું ખાતું ભગવાને એની પાસે રાખ્યું છે, એમાં કોઈનો ગજ ન વાગે. હા, જ્યાં સુધી આયુષ્ય લખાણું છે ને ત્યાં સુધી હિંમત રાખીને જીવવાનું આપણે. અને હા, આપણા પોતિકાને યાદ કરી લેવાના, આપણા પોતિકાને યાદ કરી લેવાના. હા હો કાશીમાં, સમય જતા ક્યાં વાર લાગે છે. હા ભાઈ, આ 5 વર્ષ વીતી ગયા, જાણે અડધી જિંદગી પૂરી થઈ ગઈ. બસ ભાઈ, મારા જેવી અપાગડી બીજું કરી પણ શું શકે. થોડું રડી લઈએ એટલે હળવા થઈ જવાય. બાકી મારા જેવી અપાગડી બીજું કરી પણ શું શકે. ને ખરેખર દાદા, હું તો જાગતો હતો. આવી ઉપાધિમાં નીંદરે ક્યાંથી આવે. અરે દીકરો વહુને કહેતો હતો કે મકાન વેચી નાખીએ તો 1 લાખ આવે, ને જો તારે દાગીના વેચી નાખીએ ને તો બીજા 1 લાખ મળી 2 લાખની વ્યવસ્થા થાય. અરે બાકીના ઘટે એ હું કોક પાસેથી વ્યાજે લઈશ, પણ બાપુજીનું ઓપરેશન તો કરાવી જ નાખીએ. દીકરાની આવી વાત સાંભળી અને વહુ બાંધવા લાગી. અરે પછી આપણું શું, ને ઓપરેશન કરાવ્યા પછી ક્યાં ખાતરી છે કે ડોહો બચશે? એના કરતા રેવા દ્યો, થાય એટલી સેવા કરો. અરે આપણો સંસાર હજી શરૂ થયો છે, ત્યાં આવા દુખડા શરૂ થઈ જશે. આવી પતિ પત્નીની રખજખ સાંભળીને મેં નક્કી કરી નાખ્યું કે મારે કારણે કોઈને દુખી નથી કરવા. અરે મેં તો મારો સંસાર ભોગવી લીધો. આ બિચારા છોકરાઓની તો હજી શરૂઆત છે. એટલે રાતના અંધારામાં કોઈને પૂછ્યા વિના હા ઘરમાંથી નીકળીને મરવા હાલી નીકળો. ને પછી ઘોઘાએ બચાવ્યો. બસ આ બાકીની અધૂરી જિંદગી હું અહીં પૂરી કરું છું. ઓહો, ભારે વિકટ પરિસ્થિતિમાં પણ તમે જીવી ગયા હો ડોહા. કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં. આપણે ટ્રસ્ટીને વાત કરી કોઈ દાતા ગોતીને તમારી સારવાર કરાવશું ને કેન્સરના રોગને ભગાડી દઈશું. હા, પણ ડોહા તમે હસતા રહેજો. એમ માનજો કે તમારું શરીર નરવું છે, બાકી તો ઠાકર કરે ઠીક. દાદા,
હવે નથી કોઈ દવા કરવી કે નથી કોઈ બીજા ઉપાય કરવા. અરે મારા કારણે નથી કોઈ પાસે હાથ લંબાવવો. મારી જિંદગી મેં ભગવાનના ચરણોમાં સોંપી દીધી. હવે ઈ જ મારશે ને ઈ જ તારશે. પણ દાદા આ વાત કોઈને નહીં કહું, કોઈને નહીં કહું આ વાત. બસ ડોહા, આ મારા મનમાં જ ધરબી દઈશ. હા હા હા, પણ તમે બેફિકર રહેજો, જરાય ચિંતા ન કરતા. મને કોઈએ તરછોડ્યો નથી, પણ હું તરછોડાઈને પોતાનાથી દૂર ભાગ્યો છું. ગગાને એમ હશે કે બાપે જિંદગી પૂરી કરી નાખી હશે, થોડી શોધખોળ કરશે ને સમય જશે એટલે હું ભૂલાઈ જઈશ. હું ભૂલાઈ જઈશ. એક દિન જીવો, દો દિન જીવો વરસ હજારા. ચમડા આવશે જીવને લેવા, નહીં પૂછે ઘર તેરા. काख में कभी जाना बंदा, माटी से मिल जाना. थोड़ा करो अभिमान, एक दिन पवन से उड़ी जाना. ડોહા હવે શાંત થઈ જાઓ. ડોહા હિંમત રાખો, શાંત થઈ જાઓ. બાકી દંડ્ય છે તમને રામજીભાઈ, દંડ્ય છે તમને. તમે તો અજકેરા નીકળ્યા, દંડ્ય છે તમને. બસ બાકી તો ઠાકર કરે ઠીક. આવો બેન, તરસ છોડાયેલા માવતરનું તીર્થસ્થાન રૂપી આ વૃદ્ધાશ્રમમાં આપનું સ્વાગત છે. મારું નામ જસવંત ઠાકર છે. બાય, મારું નામ જમના. પણ હા, તમને કહી દઉં હો, મને મારા દીકરાએ તરછોડી નથી. આ તો છે ને ભાઈ થોડો કુટુંબ ક્લેશ, અને એને કારણે મારે આવવું પડ્યું. એ હાલો, એ ગરમા ગરમ ઉકાળો પીવા હાલો. આયુર્વેદિક ઉકાળો છે હો. એ ઘોઘાના હાથનો બનાવેલ ઉકાળો પી નાખો એટલે હે ને શરીર તંદુરસ્ત, મન તંદુરસ્ત ને માવતર તંદુરસ્ત ને ઈ બધાય તંદુરસ્ત, એટલે આ ઘોઘા રામ તંદુરસ્ત. એ સાંભળો, એ તમને કહું છું હો, એ તમે છે ને ઉકાળા પીતા રહેજો હો, એટલે ઘરના ઉકાળા સાંભળવા ન પડે. સમજાણું ને? એ જે કહેવાય તે. લ્યો બોલો જય માડી. હાલો લ્યો, એ આ નવા આવેલ માડી નહીં ઉકાળો દેતો આવું. લ્યો માડી, આ તાજે તાજો મસ્ત મસ્ત ઘોઘાનાથનો ઉકાળો પી નાખો. એ માડી, એ ડોશીમાં, એ તમને કહું છું, તમને આ કાને ઓછું સાંભળો છો કે મૂંગા વ્રત છે? ઓહો, હવે આ દખ કેને કેવું? હેંડો આ ઉકાળો મૂકીને જાતો રહું, આ ડોહીમાં જવાબ નહીં દે. ઠીક મનવા, હેંડો જે કહેવાય તે. લ્યો બોલો જય માડી. જય માડી, જય માડી દીકરા. જય માડી. વાહ, એ જય માડી હાજરા હાજર હો. આ તમારું નામ લીધું ને જવાબ મળ્યો. વાહ માડી વાહ. દીકરા ઘોઘા, લે અમારા નામની ખબર પડી ગઈ. વાહ ઘોઘારામ વાહ. આ બધી માડીની કૃપા છે હો. જય માડી, જય માડી, જય માડી, જય માડી, જય માડી, જય માડી. બસ તારી ભક્તિ હાચી દીકરા, એટલે તો માવડી હોકારા દે ને. બસ એ તો લ્યો હવે આ ઉકાળો પી નાખો, એટલે મનના રોગ દોગ ચિંતા કઠણાઈ હંધુય ફર ફૂ થઈ જાય. હા લાવ ભાઈ લાવ, આ જિંદગીમાં કડવા ઉકાળા તો બહુ પીધા, એક વધારે. એ માડી, આ ઉકાળો છે ને ગણકારી છે, ગણકારી જે કહેવાય તે.
ભલે દીકરા, પણ એક વાત કહું, તું બધાનું ધ્યાન બહુ સારું રાખે છે. હોવે હોવે, ઈ જ તો મારું કામ. માને વાલો દીકરો ને દીકરાને વાલી માં, જે કહેવાય તે બરાબર ને. બરાબર બરાબર. ઘોઘા, તું તો હસમુખો ને હેતાળ છો ભાઈ. હોવે હોવે. એલા ગોગલા, એ ગોગલા, ગોગલા, અહીં તું વાતું એ વેડગો છું ને અંદર બધા તારા ગોતણા કરીએ છીએ, ગોતણા. ઓહો હો હો હો, હવે એવા તો હું કામ પડ્યા કે મને ગોતવો પડ્યો? તારા વગર અંધારું થઈ જાય, અંધારું. બરાબર ને બેન? હા બેન, બરાબર. આ ઘોઘો ખરેખર દીકરાનો પ્રેમ પૂરો પાડે છે હો. બસ હો, હા. એ જે કહેવાય તે આ જાજા વખાણ હારા નહીં માવડ્યું. લ્યો હાલો તઈ, હું કામે ચડું. લ્યો બોલો જય માડી. જય માડી. જય માડી. એટલે વાતુડિયા આ ક્યાં એલો? બાકી તો ઠાકર કરે ઠીક. એલા તને ગોતી ગોતીને થાકી ગયો. ઓહો હો હો હો, એ આ હું એકલો ને કામ ચીંધવા વાળા 1000, જે કહેવાય તે. તો તને કાલથી કામ નહીં ચિંતીએ, બરાબર ને દાદા? હા હા, બરાબર બરાબર. જો આ કાલથી રસોડું બંધ. એમ રસોડું બંધ? તે તમે બધાય ઉપવાસ રાખવાના છો કે પછી પાણી પીને દી કાઢવાના છો? હે, જે કહેવાય તે. ના ના, એ પૂરેપૂરું મિષ્ટ ભોજન જમવાના છે ગોગારાજ. પણ તારા હાથની રસોઈ નહીં ખાઈએ. એમ, એ તો પછી મારા સિવાય રસોઈ બનાવશે કોણ ને તમને જમાડશે કોણ? એ રસોઈ બનાવશે ને જમાશે પ્રેમથી, જોજો ને, તું ફિકર ન કરતો. હા હા, તું જલસા કરજે, હરજે ફરજે, બરાબર ને? તો તમે મારી બદલે નવો રસોઈયો રાખ્યો દાદા. મને શાંતિ ધામમાંથી કાઢી મૂકશો દાદા. પણ મારો વાંક શું? વગર વાંકે કાઢી મૂકશો દાદા. જે કહેવાય તે. અરે બિચારાને રોવરાવો કા? હવે મગનું નામ મરી પાડશો? બચારા ઘોઘાને દુખી કા કરો? શું વાત છે ઘોઘા? હા દાદા, આમ દુખતી તો વગર સાચું કહી દો ને. જે કહેવાય તે. હા ભાઈ, બિચારાની લાગણીને દુભાવો માં. અરે ગોગા, તને કાઢીએ તો પછી અમારું કોણ? અરે તું તો અમારો તારણહાર છો, તારણહાર. અરે તારા વગર ડગલું ન હાલે, સમજો. બાકી તો ઠાકર કરે ઠીક. આ ચાલો આપણે મૂળ વાત પર આવી જાઓ. ધન ધન સુરત મારે ધામ ગુંજે, ગુરુ કૃપામાં નામ ખમ્મા સુરત શેરવાળી. ધન ધન સુરત મારે ધામ ગુંજે, ગુરુ કૃપામાં નામ ખમ્મા સુરત શેરવાળી. રઢિયાણો એ સુરતમાં તું પ્રગટી વાડી કરવાને રખવાડ્યો. ભાગે દુનિયા કેરા દુઃખ આપે સૌને સગડું સુખ કમ્મા સુરત શેરવાડી. ધન ધન સુરત મારે ધામ ગુંજે, ગુરુ કૃપામાં નામ ખમ્મા સુરત શેરવાડી.
લ્યો બેન, આ ગરમ ગરમ નાસ્તો સ્વાદિષ્ટ છે હો. આ વૃદ્ધ માણસ ચાવી શકે ને તેવો નરમ ને ગરમ છે. અરે બેન, આ ઘરમાં દીકરા વહુય સમયસર આવો નાસ્તો ન બનાવી દે. લ્યો નાસ્તો ખાઓ અને ઘર તથા છોકરા વહુને ભૂલી જાઓ. કેમ ભૂલાય ભાઈ? જેને 9 મહિના પેટમાં પોષ્યો હોય, કષ્ટ ભોગવીને મોટો કર્યો. મેં પેટે પાટા બાંધ્યા પણ દીકરાને માગ્યા સુખડા દીધા. જેના પર સઘળો આધાર છે એવા આધાર સ્તંભ દીકરાને કેમ ભૂલાય ભાઈ? કેમ ભૂલાય? અરે બેન, સંજોગો બધું ભૂલાવી દે બેન, સંજોગો બધું ભૂલાવી દે. હવે મન દઈને આપણા વૃદ્ધાશ્રમના પરિવાર સાથે ભળી જાઓ. આજ આપણા વૃદ્ધોનું સાચું ઠેકાણું છે બેન, આજ સાચું ઠેકાણું છે. ના રે ના, હમણાં મારા દીકરાને ફોન કરીને કહી દઉં છું. દીકરા, આજ પૂરું અઠવાડિયું થયું, મને નથી ગમતું ભાઈ, મને તેડી જા. હમણાં ફોન કરું, હમણાં ફોન કરું. અરે બેન, રહેવા દ્યો, રહેવા દ્યો. હર વખત જેવું પાછું ઈ જ થશે, ફોન કાપી નાખશે. તમે ભાઈ છો કે દુશ્મન? અમને મા દીકરાને ભેગા જ થવા નથી દેતા. અમને મા દીકરાને ભેગા થતા શું કામ રોકો છો? મેં તમારું શું બગાડ્યું છે? હું ફોન કરું મારા દીકરાને, અહીંના ત્રાસથી મને છોડાવે. હલો હલો, હલો હલો. ફોન કાપી નાખે છે. માનો ફોન કાપી નાખે છે. ભાઈ, એકવાર દીકરાને ફોન કરો. એ ફોન ઉપાડે ને તો એને કહેજો કે તારી માને તેડી જા દીકરા. હવે તો જમરાજાના તેડા આવી ગયા છે દીકરા, તારી માને તેડી જા. હા બેન, હું ફોન કરું છું. હલો 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 હલો. ઓ, ફોન કાપી નાખો બેન. ભાઈ, હવે તો મારા શ્વાસનો દોર કપાવા લાગ્યો. ભાઈ, મારા દીકરાનો ઓલો ફોટો આપો ને. આ બેન, આ લ્યો, તમારા દીકરાનો ફોટો. ભાઈ, દીકરા, તારી માને મૂકી ગયો હરખાતા. પણ હરખાતા તેડવાનો આવ્યો ભાઈ. જો આ યમરાજા કેવા હરખાતા તેડવા આવ્યા છે તારી માને. જો દીકરા, આ છેલ્લી વાર તને જોઈ લઉં દીકરા. બેન, ફોન પાડે તો કેજો. હું ફોન કરું છું. તારી માને જમના તેડા આવ્યા છે. છેલ્લું મોઢું જોઈ. બેન. હલો હલો હલો. હલો બેન, ફોન નથી ઉપર. બેન,
વૃદ્ધાશ્રમમાં પાછું એ જ જોવું પડ્યું. અમારા જેવા વૃદ્ધોને આવા મોત મળે. અરે દીકરાનું નામ લઈને માએ મોતની સોળ તાળી. અરે આ કળિયુગી દીકરાઓ, અમોએ તમારું શું બગાડ્યું હતું? અમે તો અમારી ફરજ ક્યારેય નો ચૂક્યા ને તમે અમારા હામી નો જોયું. અમે તો તમને ક્યારેય નહોતા તોડ છોડ્યા. અરે મારા દીકરાઓ, અરે અડધા માંથી અડધું તમને આપ્યું ને અમે ભૂખે રહ્યા. પણ તમને ભરપેટ જમાડ્યા. એ માવતરના મૂળ નો સમજા. ફટ છે તમને દીકરાઓ, ફટ છે તમારી જાતને. દીકરાઓ, અરે મારા દીકરાઓ, મા બાપની કહદુઆ તમને ક્યારેય સુખી નહીં કરે, ક્યારેય સુખી નહીં કરે. છતાં અમે તો માવતર છે, માવતર. અમે દીકરાને ક્યારેય કહદુઆ નો દે. અરે છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય માવતર નો થાય. ક્યારેય માવતર નો થાય. વૃદ્ધાશ્રમમાં આવા કેટલાય માં, કેટલાય બાપ રડતા દીકરાની આરદાયું કરતા ભગવાનને પ્યારા થઈ ગયા. પણ દીકરાને ક્યારેય માવતરને યાદ નો કર્યા. ક્યારેય માવતરને યાદ નો કર્યા. બેન, તમારી આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, શાંતિ. રાજેશ્વરી મહામેલડી ઉત્તાની એ દેવી. દેવો દાનવ માનવ પૂજે મહાશક્તિ તું કેવી. નિસર રટતા મુખે નામ કરતી ઝડપે શવના કામ. ખમ્મા સુરત શેરવાડી, ધન ધન સુરત મારે ધામ ગુંજે ગુરુ. જોઈએ ને ફોન. અરે દીકરા, આ તારી માં તને ફોન કરીને થાકી ગઈ ને તું હર વખતે ફોન કાપી નાખતો તો. દીકરા, ફોન કાપી નાખતો તો. પણ ઓલ્ડ મેન, તમારે તો મને ફોન કરવો જોઈએ ને. અરે યંગ મેન, મેં પણ ફોન કર્યો પણ જવાબમાં ફોન કાપી નાખતો તો તું. ફોન કાપી નાખતો તો? ઓ, હવે સમજાણું. ઓ, ટોલી. મમ્મા, મને માફ કરી દ્યો. હું તમારો ગુનેગાર છું મમ્મી, ગુનેગાર છું. મમ્મી, મેં તમને તરછોડ્યા, તમે મને સુખ સાહેબી આપી ને મેં વૃદ્ધાશ્રમ. મને માફ કરી દે માં, માફ કરી દે, મને માફ કરી દે. હશે દીકરા, હશે. જેવા જેના ભાગ્ય
આયલા કરે ભાઈ. અરે માનું આવું વિધાતાએ મોત લેખ્યું હશે. આમાં કોઈનો દોષ નથી દીકરા, કોઈનો દોષ નથી. કાકા, મારા જેવો કોઈ પાપ્યો નહીં હોય. માવડીની મોતનો દોષી હું જ છું. હું પોતે જ છું કાકા. બસ ભાઈ, તને સાચું સમજાયું ને? ને સાચા હૃદયથી તને પ્રાયશ્ચિત તો થયું ને? કાકા, હું આ વૃદ્ધાશ્રમમાં મારી માના નામે ઓરડા બંધાવી દઈશ. મને ભગવાને ખૂબ ધન આપ્યું છે કાકા. હું મારી મમ્મીની પાછળ ખૂબ દાન પૂર્ણ કરીશ. એના આત્માને શાંતિ આપીશ. અરે બેટા, આવા રૂપિયા બગાડે શાંતિ ન મળે માવડીને. અરે જીવતા જીવ માને જાણ્યા નહીં. અરે સુખ નો દીધું ને માના મર્યા પછી જગત્યા કરવા નીકળો. શાબાશ, શાબાશ દાનવીર દીકરા, તને શાબાશ. કાકા, અરે જે માવડીને જીવતા એક નાનકડી ઓયડીમાં ન રાખી હઈકો ને મર્યા પછી મર્યા પછી એના ઓરડા કરવા નીકળો. કાકા, અરે જે માને જીવતા સુખના દાડા નો દીધા ને મર્યા પછી રંગે ચંગે દાડા કરવા નીકળો. સાચું કીધું કાકા, સાવ સાચું કીધું. હું મારા માવતરના મૂળ નો સમજી શક્યો. માં, આ તારા અબોધ દીકરાને માફ કરજે માં, માફ કરજે. હું તમારા ઋણમાંથી મુક્ત થવા બધું જ કરી છૂટીશ, બધું જ કરી છૂટીશ. અરે દીકરા, તું તો શું, જગતનો કોઈ પણ દીકરો મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થાય. બસ જેમ માવતરે તને ખંભે બેસાડીને લાડ લડાવ્યા ને, એ જ મા બાપની તું ગળપણમાં લાકડી બની જાય ને, અને મા બાપનો સાચો રાજીપો લઈ લે ને, તો દીકરો બની જાય. માં, મમ્મી, મમ્મા, માફ કરજે. હે ભગવાન, માફ કરજો મને, માફ કરજો. અરે દીકરા, શાંત થા. જો ભગવાનને કોઈ માણસે જોયા છે કે નહીં એની મને ખબર નથી, પણ પૃથ્વી લોકના સાચા ભગવાન તો આપણા માતા પિતા છે. અને એનો જેટલું રાજીપો લઈએ ને એટલા આપણે સુખી થાય દીકરા, એટલા સુખી થાય. માં, હે માં, ઊભી થા. જો તારો દીકરો તને તેડવા આવ્યો છે. હાલ આપણે આપણા ઘરે જવાનું છે. આમ રીસાવાય નહીં દીકરાથી. મેં તમને તડછોડ્યા, દુભાવ્યા, દુખડા દીધા, તોય છેલ્લા શ્વાસ સુધી તે મને નો તડછોડ્યો. આજ આ તારો દીકરો ભૂલો મા બાપને. મને માફ કરી દે માં, માફ કરી દે, માફ કરી દે. હા, દીકરો ભૂલો મા બાપને.
કરી એમાં રોવરાવો તો પડે ને. હવે થોડા ઘસાવી લે એટલે બીજી માથાકૂટ પતી જાય. આ પણ મારી નાનકડી એવી વિનંતી છે, પરમ પૂજ્ય માળીને વિનંતી કરું અને સૌજીભાઈ માળીને લઈને સ્ટેજ પર આવે એવી મારી વિનંતી છે. મોટા માળી પણ આવે. ફક્ત 5 મિનિટ 5 મિનિટ બેસતો ફક્ત. બહુ મને ખબર છે ઘરે જવું છે, રાહ જોતા એ બધું ડેલીમાં ઢમ ઢમ કહી દે, ડેલી ન ખોલે કોઈ, મને ખબર, બધું સમજુ છું હું, આ બધું મેં અનુભવ્યું છે. એટલે 3 વાગે જાઓ ને ડેલી ખુલે જ નહીં, દૂધ વાળો આવે તો ડેલી ખોલે. પણ મારે એટલું જ કહેવાનું છે કે નાટક મેં લખ્યું છે, કેમ લખાઈ ગયું, કેવી રીતે લખાઈ ગયું, હું કાંઈ જાણતો નથી. પરમ આદરણીય અમારા સૌજીભાઈ અશોક સાવંત મને એક હારા તીર્થસ્થાનમાં અહીંયા મને ઓળખાણ કરાવી. અશોક સાવંત નામે 2-3 આલ્બમ બનાવ્યા અને એ ઓળખાણને કારણે સૌજીભાઈ અને અમે બંને જણા, મારા વડીલ, મારા ગુરુ છે સૌજીભાઈ ગયા, અને અમે બે આ મેરડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારના સભ્ય બની ગયા. મિત્રો 2 વર્ષથી નાટક લઈને આવું છું. ગયા વર્ષે જો જેને જોયું હોય એને બેટી બચાવો પર લેવો હતો. જેવું નાટક દિવસ પૂરું થાય મારી એમ કે આવતા વર્ષે હું લાવશો, હવે કાંઈ ઠેકાણું ન હોય, હું કહ્યું. એટલે તા તમામ પછી આપણે હરખુડા વધારે હોય, મારી પાસે જલ્લા ખુલી જાય ને વધારે. એટલે મેં કીધું કે આ ડોહલા ડોહલીનું કાંઈક લઈ આવીશું. પણ ડોહલા ડોહલી કરતાં કરતાં ઘણું બધું લખાઈ ગયું. ફૂલ લેન્થનું નાટક છે, માળીની કૃપાથી લખાઈ ગયું. સરસ મજાનું સ્ટેજ આપ્યું માળીએ. પણ મારે ફક્ત 5 મિનિટ મારા ઓળખાણ કરાવી છે. રામજી ડોહો, કેન્સરનો દર્દી, ઠું 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 કરે એવો મારો રામજી ડોહો પ્રકાશ જીએસ છે. રાજકોટમાં સરસ મજાનું નોકરી કરે છે. આ એનેજમેન્ટનું બધા હોય ને, લગ્ન ગાળાના એમાં બધે કામ પણ કરે છે. મારી મારા કલાકારનું રૂડું સન્માન કરે છે. આવું રૂડું સન્માન તો અમને કેવી રીતે મળે? સરસ મજાનું ભાગ્ય અમારા સારા. જો મજા આવી તો થોડી તાલીમ મળો ને ભલા માણા, પછી હોઈ જવું છે સવાર સુધી. ત્યાર પછી દીકરો એવો વિલન બની ગયો કે આવા દીકરા હોય આમ ખુશ થઈ જાય, માન ઊં કરે, અને પછી જે છેલ્લે રેડ્યો છે પ્રાયશ્ચિત થયું એવો મારા આસિસ્ટન્ટ, મારા સહનિરીક્ષક દીકરા શ્રી મહાવીરસિંહ રાઠોડ, પરફેક્ટ કંપનીમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે. ઘણા બધા ગુજરાતી પિક્ચરો, ટાઇટલો, આલ્બમમાં કામ. જમનામાં ખૂબ રોયા અને બીજાને રોવરાવ્યા. એ જમનામાં વંદાબેન સરવૈયા 35 થી 40 ગુજરાતી પિક્ચરો, 350 જેટલા આલ્બમો, ખૂબ કામ કર્યું છે. સારા અભિનેત્રી પણ છે એવા વંદાબેન સરવૈયા. ત્યાર પછી અમારા બધાને ઉંમરમાં સૌથી મોટા એવા કાશી ડોહી, કુસુમબેન આહિર, ભાજપના કાર્યકર છે રાજકોટમાં. એવા કુસુમબેન આહિર જૂના અમારા રંગભૂમિના કલાકાર છે. મોટી ઉંમર છે, પગનું ઓપરેશન થયું, પડ્યા ત્યાં એને લોહી પણ નીકળ્યું, મને બતાવ્યું. મેં આયલા કરે, લોહી તો આમાં નીકળ્યા જ કરે. ત્યાર પછી આ સંગીત સંચાલન જેને કર્યું ને બધું યાર લાઇટ બોર્ડની, એ આદિત્ય વ્યાસ. જે કહેવાય તે, મારું નામ ગોખલો. બધાને હસાવ્યા, અભિનય મસ્ત કર્યો ગોખલાના કેરેક્ટરમાં. અલ્પેશ ટાક, ઘણા બધા હિન્દી પિક્ચરો, ગુજરાતી પિક્ચરો, આલ્બમો, અને ગુરુકૃપાના ગોખરી મેરીને બધા આલ્બમમાં પોતે અભિનય કરે છે એવો ગોખલો અલ્પેશ ટાક. મજા આવી ને? જે કહેવાય તે બોલો જય માળી. તો એમનો ધીમા ધીમા હવે આપણે ઘરે હોઈ જવું છે. બોલો હારી રીતે બધાને ખબર તો પડે. બોલો જય માળી, બોલો જય માળી, બોલો જય માળી. છેલ્લે હું વૈધો છો, શું મારે વાત કરું. પણ લખાઈ ગયું, ડિરેક્શન કર્યું, અભિનય કર્યું. ઘણાને રોવરાવ્યો, જાણે અજાણે વધુ રોયા હોય, ઓછા રોયા. અને વહુએ મને બહુ ગાયરું દીધી હોય છે. મારો રોયો કોણ આવ્યો? રાજકોટ વાળો વહુની વાહે પડી ગયો છે. પણ ગયા વખતે વહુના મેં વખાણ કરી, હાઉની વાહે પડી ગયો હતો. લાખતે કોનો વારો આવે? વહુનો.
બરાબર છે ને? એટલે હોવું બધા જેને જેને કાંઈક આમાં શું છે, મેં બીજું કાંઈ નથી, આમાંથી 2% સ્મશાન વૈરાગ્ય છે. આ બેથી સારું લાગશે, બધું ભૂલી જવાના. એકાદ એવો વિરલો નીકળે અને મા બાપને શાંતિધામ આવું બંધ ન થાય, આવું કાંઈ ન આવે. એ જ આ આખી માળીની ઈચ્છા હતી કે આવા આશ્રમો ક્યાંય થવા જ ન જોઈએ. મારી જ્યારે મને વાત કે બીજું નવીનભાઈ કે બીજું કંઈ નહીં કે આવા આશ્રમો બંધ થઈ જાય ને એટલે 50% બધું બંધ થઈ ગયું. અને આપણે બધા આટલા બેઠા એટલી જ ઈચ્છા કરીએ કે આવા કોઈ આશ્રમ શાંતિધામ વૃદ્ધાશ્રમ ન થાય, ઘરે આપણા મજાના માવતરને વડીલ તરીકે હાચવી, એ અભ્યર્થના અને એ સફળ થાય એટલે આખું આ ખર્ચો નાટક સફળ થયું કહેવાય. તો મારું નામ નવીન વ્યાસ છે, રાજકોટનો રહું છું. અને બીજું હું કહું, નવીનભાઈ પોતે મેલડી પરિવારના આપણા એક સદસ્ય જેવા જ છે. મેલડી પરિવારનું કોઈ પણ કામ હોય ત્યારે દોડીને જ આવતા હોય એવા શ્રી નવીનભાઈનું સન્માન પણ પૂજ્ય માળીના હસ્તે થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ નવીનભાઈ.